નમસ્કાર મિત્રો, કેમ છો? જય સુરેશ દાદાની સાથે નમસ્કાર મિત્રો, તમે બધા મજામાં છો એવી અપેક્ષા સાથે તો ભાઈ ત્યારથી નીકળી ગયા છો, તમે જોઈ શકો છો. અને આપણો શોર્ટ વિડીયો આવી ગયો છે, ન જોયો તો મારી ચેનલમાં જઈને જોઈ લેજો. અને હું તમને આજ બતાડી દઉં છું કે આપણી ઘેરે ચાર થયા અને વાછડા પાસે આવે છે. તો વાછડું ખાતું હતું પણ એ કાંઈ આપણે હું જાણ દીધું નહીં, પણ ભાઈને જોયું તો ભાઈને કીધું, પણ એ કીધું હવે નીકળો ભાઈ, હવે તો કામ ધંધે આપણે જાય છીએ. અને હું ધીરુભાઈ આ ધીરુભાઈની બાઇક છે અને એ આ ખાડા ખડિયાવાળા રસ્તામાં મને લઈને જાય છે. હું પાછળ બેઠો વિડીયો ઉતારતો. ધીરુભાઈ કે મૂકની ભાઈ શું કરાશો આ બધું, ભાઈ એને ન ખબર હોય સમજ્યા, એ આપણે વિડીયો ન જતો હોય ને એટલે માટે. તો ત્યારબાદ અમે સીધા નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ સીધા શેત્રુજી કાંઠા પાસે. અને તમે જોઈ શકો છો એની ટાઇલને જોવાની, આપણે આ જોવાનું છે શેત્રુજી કાંઠો. તો અમારે આ તળાજા પાસે આવેલી શેત્રુજી જે નદી છે એ કહેવામાં આવે છે. અને આ શેત્રુજીનો પુલ તમે જોઈ શકો છો, અહીં કાંઈક રોજને રોજ નવીન બનતું હોય છે અને મારા વિડીયોમાં તમને બતાડીશ. તો ત્યારબાદ આપણે શેત્રુજીના કાંઠે આવ્યા તો આપણને આગળ જોવા મળશે કે આ ગાયું ભેંસું ગાયું જ છે અને ખૂટિયા છે. આ જે એ આપણે પંજો જોવા નહોતા, ગાય માતાના દર્શન કરવાના હતા. અને ત્યારબાદ આપણે આગળ આવ્યા તો દૂધીના કટકા જોવા મળતા હોય છે, જો તમને પણ બતાડી શકું છું. અને ત્યારબાદ આગળ અમે એકદમ કોના પડ્યા છે તો આ બસ આવી ગયા હતી. તો આગળ જોયું તો આ ભાઈ ઊભા હતા, તો અમને લાગ્યું એના છે ભાઈ શર્મામાં લઈ લે, એકદમ કોઈને જો તો એ જોતો તો કોઈ ન હોય તો લઈ લો, એવું કંઈ શરમમાં રહેવાનું હોય નહીં, ગાડી આગતા હોય પડી ગયો. ત્યારબાદ આપણે સીધા તળાજા આવી ગયા તો આ કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા છે. તો જન્માષ્ટમી આવી ગઈ છે તો કૃષ્ણ ભગવાનનું બધું આયોજન કર્યું છે આ ડિવાઈડ બોર્ડર. અને ત્યારબાદ કૃષ્ણ જન્મોત્સવને આધારે આ તમને વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને આગળ મોકલજો. અને ત્યારબાદ હવે આખો દી કામ કરીને આપણે સાંજે નીકળી ગયા છીએ ઘર તરફ. અને ધીરુભાઈ ધીરે ધીરે ગાડી કરે છે. મેં કીધું થોડીક ફૂલ હકારો તો શાંતિથી ઘરે પૂગી જાય. તો એ કીધું ના ના એટલી હાલ છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે એવું કંઈ નહીં ગાડી કરવી પડે. તો મિત્રો તમારું કહેવાનું શું થાય છે કોમેન્ટ અવશ્ય કરજો. અને ત્યારબાદ અમારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી અને આ સપોર્ટ કરો. અને ત્યારબાદ સાંજે ઘેરે આવ્યા તો મહેમાન આવેલા હતા, તો દૂધ સાથે આપણે પણ પીવું તો પડે જ તેને. તો મહેમાનને દૂધ પાયું છે, અમારા પપ્પા છે એ ભાણીબેનને રમાડે છે.